આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન MS ધોનીને હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા જ લંડનમાં એક સમારોહ યોજાયો હતો, જેમાં MS ધોની સહિત 7 દિગ્ગજ ક્રિકેટરોને હોલ ઓફ ફેમથી સન્માનિત કરવામાં આવ્યા છે. 7 ખેલાડીઓને હોલ ઓફ ફેમથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં મહેન્દ્રસિંહ ધોની, મેથ્યુ હેડન, ગ્રીમ સ્મિથ, ડેનિયલ વિટોરી, હાશિમ અમલા અને મહિલા ક્રિકેટર સારા ટેલર અને સના મીરને હોલ ઓફ ફેમથી સન્માનિત કરવામાં આવ્યા છે. હોલ ઓફ ફેમમાં સમાવેશ થવું કેટલું મહત્વનું છે એની વાત કરીએ તો હોલ ઓફ ફેમ એ ક્રિકેટની દુનિયાનું મોટું સન્માન છે. આ સન્માન એવા ખેલાડીઓને આપવામાં આવે છે કે જે ખેલાડીઓએ પોતાનો પ્રભાવ દેશ અને વિદેશમાં પાડ્યો હોય અને સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમ્યા હોય તેવા ખેલાડીઓને હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.